વડાલીની સેઠ સીજે હાઈસ્કૂલમાં વિદ્યાર્થીને માર મારવા બદલ વાલીઓને સંગઠનો દ્વારા હોબાળો। સાબરકાંઠાના વડાલીમાં આવેલી સેઠ સીજે હાઈસ્કૂલમાં ધોરણ 7માં અભ્યાસ કરતા વિદ્યાર્થીને માર મારવા બદલ વાલીઓને વિવિધ હિન્દુ સંગઠનોએ ભારે હોબાળો મચાવ્યો। શાળામાં અભ્યાસ કરતા વિધર્મી વિદ્યાર્થીઓ દ્વારા ધોરણ 7ના વિદ્યાર્થી સગર ધ્રુવને ઢોર માર મારવામાં આવતા ઘટનાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું। મળતી માહિતી મુજબ શાળામાં અભ્યાસ કરતા વિધર્મી વિદ્યાર્થીએ સગર ધ્રુવને માર માર્યો। વિદ્યાર્થીને ગંભીર ઇજા પહોંચતા તેને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો। આ ઘટનાની જાણ થતાં સગર સમાજ, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં શાળાએ પહોંચ્યા અને ભારે વિરોધ પ્રદર્શન કર્યો હતો। વાલીઓને સંગઠનોએ માંગ કરી છે કે માર મારનાર વિધર્મી વિદ્યાર્થીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે। જો કડક કાર્યવાહી નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી છે। પરિસ્થિતિ વણસતા શાળા સંચાલકોને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી। હાલ પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે અને શાંતિ જાળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। વિરોધ અને કાર્યવાહીની માંગ આ ઘટનાએ સમગ્ર વડાલી પંથકમાં તંગદિલીનો માહોલ સર્જ્યો છે। વાલીઓને સંગઠનોએ આક્ષેપ કર્યો છે કે આ બનાવો શાળામાં વારંવાર બની રહ્યા છે અને શાળા સંચાલકો દ્વારા કોઈ નક્કર પગલાં લેવામાં આવતા નથી। આ મામલે ન્યાયિક તપાસ કરી દોષિતો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ જોરોશોરોથી ઉઠી રહી છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા।